નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા 2024ના જે ફોર્મ ભરાવાની છે એની ઓફિશિયલ તારીખો આવી ગઈ છે। તો સંપૂર્ણ જાણકારી આપણે મેળવીશું કે કઈ તારીખે તમારા ફોર્મ ભરવાના છે અને ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, કઈ જગ્યાએ તમારે ફોર્મ ભરવા જવાનું છે અને કેટલા વિષયની તમે પૂરક પરીક્ષા આપી શકશો અને પૂરક પરીક્ષા ક્યારે યોજાશે। તો આ તમે જોઈ શકો છો, ઓફિશિયલ પરિપત્ર જાહેર કરેલો છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા 2024 માટેની અખબાર યાદી છે, જેની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ, વ્યવસાયલક્ષી પ્રવાહ એટલે કે કોમર્સ અને ઉત્તર બુનિયાદી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2024માં યોજાઈ હતી અને એ પરીક્ષાની અંદર કોઈ વિદ્યાર્થી એક વિષયમાં કે બે વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા તો નાપાસ થયેલા હોય એવા વિદ્યાર્થીઓને એક કે બે વિષય એટલે કે બે વિષયની અંદર નાપાસ થયેલા વિદ્યાર્થીઓ હોય કે એક વિષયની અંદર નાપાસ થયેલા વિદ્યાર્થીઓ હોય એવા વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી અને પોતાનું પરિણામ સુધારી શકે છે। જો નાપાસ થયેલા વિદ્યાર્થી હોય તો એવા વિદ્યાર્થીઓને ફરીથી સુધારાને અવકાશ રહેલો છે અને એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા માગતા હોય તો એ વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકે છે। હવે પૂરક પરીક્ષા 2024 માટેનું આવેદન શાળામાં જઈ અને તમારે ભરવાનું છે અને શાળા દ્વારા જ ભરવામાં આવશે, એટલે કે શાળામાં તમારે જવાનું છે। તમે જો એક કે બે વિષયની અંદર 12માં નપાસ થયા હોય અને 2024ની અંદર પરીક્ષા આપી હોય તો તમારે ત્યાં આગળ જવાનું છે અને તે શાળા દ્વારા તમારું ફોર્મ ભરવામાં આવશે અને સાથે સાથે તમારે ઓનલાઈન ફી પણ ભરવાની થાય છે, તો એ પણ આપણે જાણકારી મેળવીશું। હવે પૂરક પરીક્ષા 2024 માટેની જે આવેદનપત્ર છે એ 15/5/2024ના બપોરે 14 કલાકથી લઈ અને 22/5/2024ના સાંજે 17 કલાક સુધી ભરાશે, એટલે કે 22/5 છેલ્લી તારીખ છે, એટલે મોડામાં મોડું તમારે 22 તારીખે પહોંચી જવાનું છે શાળાની અંદર। એના પહેલાં પહોંચી જશો અને બે વિષયમાં નપાસ થયેલા હોય એક વિષયમાં તો તમે તમારું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ફરીથી પરીક્ષા આપી અને તમે કોલેજની અંદર એડમિશન મેળવી શકો છો। હવે ખાસ નોંધ શું છે તો કે કન્યા ઉમેદવાર એટલે કે વિદ્યાર્થીનીઓ માટે અને દિવ્યાંગ ઉમેદવાર માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી, એટલે કે એમને કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં। જ્યારે ખાસ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી ભરવાની છે, એટલે કે તમારે એટીએમ કે એ રીતે પણ લઈને જવાનું છે જેથી ઓનલાઈન ફી ભરી શકો। હવે બાકીના જે વિદ્યાર્થીઓ છે દિવ્યાંગ અને કન્યાઓ સિવાય એ ઉમેદવારો એક વિષયના અથવા બે વિષયમાં નાપાસ થયેલા હોય એમની ફી જે નક્કી કરેલી છે, માની લો કે 120 રૂપિયા એવી નક્કી કરેલી છે, એ પ્રમાણે તમારે ભરવાની રહેશે, ડીડી મારફતે ભરવાની રહેશે। તો આ ઓફિશિયલ પરિપત્ર તો હવે પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષા પણ આ વખતે વહેલી લેવાનું આયોજન કરેલું છે, એટલે કે સંભવિત છે જૂન મહિનાના અંત સુધીમાં તમારી પરીક્ષા યોજાઈ શકે છે, આ સંભવિત છે પણ આપણે તૈયારી સાથે રહેવાનું છે। તો એક કે બે વિષયમાં નપાસ થયેલા હો તો તમે ફરીથી પરીક્ષા આપી અને તમારું રિઝલ્ટ સુધારી શકો છો। તો આ ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ માટેનું અખબાર યાદી હતી।